ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી જોડે છે મારો ફ્રેન્ડ દિવ્યરાજ. અત્યારે હું ભુજમાં છું. દિવ્યરાજ જે છે એની બર્થડે પાછલા મહિનામાં ગઈ, પણ મેં ડાકોરમાં હતો. દિવ્યરાજને કહ્યું હતું કે ભાઈ હું જ્યારે ભુજ આવીશ ત્યારે તારી જોડેથી પાર્ટી લઈશ. તો દિવ્યરાજ કહેશે કે હા હું તમને પાર્ટી આપીશ. અને મારે જે છે પંજાબી ખાવાની ઈચ્છા છે, તો ચલો આપણે જઈએ પંજાબી ઢાબા ઉપર અને મસ્ત અને કાજુ કરી એવું કંઈ મંગાવીશું, પંજાબી મંગાવીશું. કૃષ્ણ સદા સહાય તે દિવ્યરાજની એક્ટિવા ઉપર લખેલું છે. તો આ છે આપણું હાઈવે ભુજ શહેર. તમે જોઈ શકો છો ગાડીઓ જાય છે રમ સમ 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 સમ. તો આપણે બી સમ 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 પહોંચી ગયા છે ઢાબા ઉપર. આ છે પંજાબી ઢાબા. તો હવે આપણે ઓર્ડર આપીશું કાજુ કરીનું શાક, પછી રોટલી, પછી છાશ, પછી સલાડ. આપણું જે આ જમવાનું છે એકદમ સાત્વિક રહેશે, લસણ ડુંગળી વગરનું. બહુ વધારે ટેસ્ટ નહીં આવે તો ચાલશે, પણ હું હિમાંશુ દિવ્યરાજ અમે લોકો લસણ ડુંગળી નથી ખાતા. હરે કૃષ્ણ હરે રામા. તો જો આપણી પાસે હિમાંશુ પણ છે. હિમાંશુ તો કોઈ જગ્યા ગાંઠતો જ નથી. જય હો. ચલો ભાઈ જમવાનું થઈ ગયું, હવે આપણે રમવાનું કરીએ. લપસણી ખાઈશું. હવે આપણે હિચકો પણ ખાઈશું. તો હજુ નાનો જ છું, મોટો થયો જ નહીં. ઢીંગ 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 ઢીંગ. હિમાંશુ આવી જા ને ભાઈ, હિમાંશુ આવી જા. હિમાંશુ આવતો નહીં. હિમાંશુ તો મોટો થઈ ગયો, હવે શું કરવાનું, હિમાંશુ નહીં આવતો. તો ચલો હવે આપણે પાછા જઈએ, કોઈ બગીચામાં બેસીશું, થોડી વાતચીત કરીશું. હું થોડાક જ દિવસ છું ભુજ, મારે રિટર્ન પણ જવાનું છે. તો આપણે આવી ગયા છે હમીરસર નજીક એક બગીચામાં. તો થોડી ઘણી વાતચીત કરીશું, પછી આપણે પાછા હિમાંશુના ઘરે પણ જતા રહીશું. તો ચલો જઈએ હિમાંશુના ઘરે. હું જ્યારે અત્યારે મારો બ્લોગ બનાવતેલો હતો, સામે એક બાઇક પરથી એક વ્યક્તિ જાય છે, મને કહેશે મારો પણ વિડીયો બનાય. અરે ભાઈ તું તારી યુટ્યુબ ચેનલ શરૂ કરી દે ને, આ તો મારી ચેનલ છે ભાઈ. મારો ફેસ લઉં કે તારો લઉં યાર, કોને લઉં. તો ચાલો ઠીક છે, ભુજના લોકોનો આ પ્રેમ. તો આપણે આવી ગયા છે હિમાંશુ ઘરે. હવે મસ્ત ખાધા પછી ઊંઘ આવે છે, ઘેન ચડી છે. ઊંઘી જઈશું.